નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની પ્રથમ વર્ષ બીકોમ પ્રવેશ પ્રક્રિયા ફરી વિવાદમાં આવી છે। યુનિવર્સિટીના સેનેટ સભ્ય કપિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રવેશ પરીક્ષાના નામે લાખો રૂપિયાનું ગેરકાયદે ઉઘરાણું કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। એમએસ યુનિવર્સિટીના સેનેટ સભ્ય કપિલ જોશીના જણાવ્યા મુજબ એફવાય બીકોમમાં પ્રવેશ માટે અંદાજે 10,000 વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર 300 રૂપિયાની નોંધણી ફી ભરી હતી। ત્યારબાદ કોમર્સ ફેકલ્ટી દ્વારા વધારાના 200 રૂપિયાની પ્રવેશ પરીક્ષા ફી લેવામાં આવી હતી। જ્યારે અંદાજે 7,000 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હતો ત્યારે અલગથી પ્રવેશ પરીક્ષા લેવાની જરૂર ન હતી તેમ તેમણે જણાવ્યું। કપિલ જોશીએ દાવો કર્યો કે પ્રવેશ પરીક્ષાના નામે અંદાજે 20 લાખ રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવ્યું છે। તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે પ્રવેશ પ્રક્રિયામાં પૂરતી પારદર્શિતા રાખવામાં આવી ન હતી, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ યોગ્ય માહિતીના અભાવે પ્રવેશથી વંચિત રહ્યા। તેમણે જણાવ્યું કે ઓનર્સ અને ઓપરેશનલ કોર્સ અંગે સ્પષ્ટ માહિતી ન મળતા ઘણા વિદ્યાર્થીઓએ ખોટા વિકલ્પ પસંદ કર્યા હતા, જેના કારણે સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શક્યા નથી। સાથે જ 45% કરતાં ઓછા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને અરજી કરવાની મંજૂરી ન આપવાનો નિર્ણય તેમજ SC/ST વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષામાં ફીમાં કોઈ રાહત ન આપવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો। તેમના જણાવ્યા મુજબ સરકાર અને યુજીસીની માર્ગદર્શિકાનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી। કપિલ જોશીએ જુલાઈમાં પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને પણ પ્રવેશથી વંચિત રાખવાનો આક્ષેપ કર્યો અને સમગ્ર પ્રવેશ પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી। જોકે આ તમામ આક્ષેપો અંગે કોમર્સ ફેકલ્ટી અથવા યુનિવર્સિટી તંત્રનો સત્તાવાર પ્રતિસાદ હજુ સુધી સામે આવ્યો નથી। આજરોજ જે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલું છે તેના મારા મુખ્ય મુદ્દાઓ કે જે બીકોમની અંદર 20 લાખનું જે કૌભાંડ થયું છે એનો અમને સખ્ત શબ્દોમાં વિરોધ છે। આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એફઆઈ બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી નથી, પણ જે રીતે તૂર મિજાજી આ પ્રજ્ઞેશ શાહ જે વ્હાઇટ કલર ગુંડો જે દાદાગીરીથી યુનિવર્સિટીની અંદર કોઈની પરવાનગી વિના આ જે એક્ઝામ ઠોકી મારેલી છે એનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કે એક મોટો ભ્રષ્ટાચાર થયો છે। બીજું કે આજે યુનિવર્સિટીની અંદર જે રીતે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબના વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ એક્ઝામમાં 45થી નીચે લોકોને ફોર્મ ભરવામાં નથી આવ્યા, એ સરેઆમ યુજીસીનો ગાઈડલાઇનનો ભંગ છે અને ગુજરાત ગવર્મેન્ટની ગાઈડલાઇનનો પણ ભંગ છે। અહીંયા યુજીસીના ગાઈડલાઇનમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોઈ પણ SC/ST કેટેગરીના લોકો માટે કોઈ રસ્ટ્રિક્શન પર્સન્ટેજનું હોતું નથી। ઇવન 2 લાખ વિદ્યાર્થીઓ હોય એ પણ આ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે છે, પણ એની અંદર આજે ઘણી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં પણ જે 22% રિઝર્વેશન સીટ SC/ST માટે છે એ લોકોને જે 45% નીચે છે એ લોકોને એડમિશન નથી આપ્યા। એની સામે મારો સખ્ત વિરોધ છે કે તમે ખુલ્લેઆમ જે યુજીસીનો અને ગવર્મેન્ટનો ગાઈડલાઇનનો ભંગ કર્યો છે તો એ ભંગ કર્યા વિના આ બધા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ। ત્રીજો મુદ્દો કે આજે જે યુનિવર્સિટીની અંદર આપણે ગુજરાતની અંદર જે ફર્સ્ટ સબ્જેક્ટની અંદર કે સેકન્ડ 2 સબ્જેક્ટની અંદર જે લોકો ફેલ થયા છે 12મા ધોરણમાં એવા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ પ્રક્રિયાની અંદર વંચિત ના રહેવું જોઈએ। જેવા 60થી 70% વાળા છે વિદ્યાર્થીઓને ફરીથી પોર્ટલ ઓપન કરીને કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ લીધા વિના એ બધાનો પણ આ એફઆઈ બીકોમની અંદર સમાવેશ થવો જોઈએ એવી અમારી માંગ સાથે આજે હું સમૂહ માધ્યમો દ્વારા આ યુનિવર્સિટીના તંત્ર અને જીકાસને અને ગુજરાત સરકારને અમે માંગ કરીએ છીએ કે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબના બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે એવી જ અમારી માંગ સાથે અમારી અહીંયા પ્રેસ વાર્તામાં સંપૂર્ણ કરું।